मारे तो फक्त भगवान नु भजन करवू छे। मने क्षमा करजो। महाराज, आप भी सन्यासी और हम भी सन्यासी, लेकिन हम तो राम का नाम जापते हैं, जप करते हैं, तप करते हैं, भगवान को याद करते हैं। लेकिन मैं देख रहा हूं कि आप तो ऐसा कुछ भी नहीं करते। न उड़ से जपू, न मुख से जपू, न कर से जपू राम। राम खुद हमको जपे और हम करे विश्राम। सत्ता संपत्ति જે સદાય દૂર રહે, આટલી સુખ સાહેબી સામે કાઢીને આવી અને ક્ષણનો પણ વિચાર કર્યો નહીં અને એનો ત્યાગ કર્યો। પીઠાધીશ્વરનો પદ અવધૂતને મન ચપટી લોટથી વધારે ન હતો। બેટા, લોટ શબ્દનો અર્થ મરાઠીમાં પીઠ થાય, એટલે અવધૂત પીઠને ચપટી લોટ માનતા। પોતાના હસ્તાક્ષરમાં લખાયેલ નારદ મુનિ રચિત દત્ત સ્તોત્ર બાપજીએ એમને આપ્યું હતું, જેના 10,000 પાઠ કરી એવો પીઠાધીશ્વર બન્યા। એવા શંકરાચાર્યની વાત બાપજીએ સહેજમાં ઠુકરાવી દીધી અને આગળ પરિક્રમા આરંભી દીધી। પરિક્રમા દરમિયાન એક વખત એવું બન્યું કે ગોળ ખરાબ, માંગવાનું તો હતું જ નહીં, બસ અવધૂતે ચાલ્યા જ કર્યું। ભૂખ્યા પેટે 3 દિવસો થઈ ગયા। શરીરમાં અશક્તિ લાગવા માંડી, તો પણ ચાલતા જ રહ્યા। પણ પછી महाराज, महाराज, हाँ, तो ગોળના પાણી ઉપર
નર્મદા પરિક્રમા કરો છો એ મહારાજ આપ જ ને? હા. તો હાલો, તમારે માટે ગોળ લાવ્યો છું, સ્વીકારો. પણ ભાઈ, તમને કેવી રીતે ખબર પડી કે હું નર્મદા પરિક્રમા કરવા નીકળ્યો છું અને હું ફક્ત ગોળનું પાણી જ લઉં છું? મહારાજ, ગઈકાલે રાતે નર્મદા માતા મારા સ્વપ્નમાં આવ્યા હતા અને એમણે મને કહ્યું કે એક સંત મારી પરિક્રમા કરવા માટે નીકળ્યા છે અને એ ફક્ત ગોળનું પાણી જ લે છે. છેલ્લા 2 કે 3 દિવસથી એમની પાસે ગોળ પણ ખલાસ થઈ ગયો છે. માટે તું ત્યાં જા અને જઈને ગોળ આપી આવ. સ્વીકારો મહારાજ. ભાઈ, આ માં કેટલી દયાળુ છે, મારી કેટલી કાળજી લે છે. એક કામ કરો, આ ડબ્બામાં થોડો ગોળ આપો. પણ મહારાજ, આ બધો જ ગોળ હું તમારા માટે લાવ્યો છું. અરે ભાઈ, વધારે સંગ્રહ કરીને હું શું કરું? માએ આજે મારી કાળજી લીધી છે તો આવતીકાલે ચિંતા પણ માં જ કરશે. મહારાજ, તમારે ચરણે ધરાવેલો ગોળ હું પાછો કઈ રીતે લઈ જાઉં? તો એક કામ કરો, આ બાકીનો ગોળ તમે તમારા ગામ લઈ જાઓ અને પ્રસાદ સમજીને બધાને વેચી દો. ઠીક છે. અવધૂતને બાપજી કહેવા લાગ્યા. તે સમય દરમિયાન નર્મદા પરિક્રમા, ગુરુલીલામૃતની રચના, એકમ બોમ જેવી તત્વભાવનીની રચના અને અનેક પ્રકારના અનુષ્ઠાનો અવધૂતે કર્યા. Hare
ભોળાશંકર, સરખેજમાં બધા કુશળ તો છે ને? હા બાપજી, આપ આવ્યા હતા એ દિવસો યાદ કરી બીજો ગુરુવાર ક્યારે આવે એની રાહ જોઈએ છે બાપજી. બાપજી હું આવું. બાપજી, આપને ઘણા વખતથી એક વાત પૂછવાની ઈચ્છા થતી હતી પણ હું પૂછી શકતો નથી. તો પૂછને શું છે? બાપજી, આપ સરખેજ વારંવાર આવો તો છો પણ મારા ઘરે ક્યારે આવશો બાપજી? મારા મનની ઈચ્છા બાપજી આપ ક્યારે પૂરી કરશો? અરે કમળાશંકર, તારે નોકરી જ ક્યાં છે? તને નોકરી મળશે તે ગામની અંદર જરૂરથી હું આવીશ. ઘણી કૃપા કરી બાપજી, ઘણી કૃપા કરી. હવે તો હું એ દિવસની રાહ જોઈશ કે ક્યારે ક્યારે આપના પુનિત ચરણોની પધરામણી મારા આંગણે થાય. બાપજી, હું ધન્ય થયો. બાપજી, આપ આજ્ઞા કરો તો હું રજા લઉં. સરખેજનું કંઈ કામ હોય તો કહો બાપજી. ઠીક છે, દર ગુરુવારે બધા ભક્તો ભેગા થાય ત્યારે કહેજો કે અવધૂત વ્યક્તિગત રીતે યાદ કરે છે. નોકરી મળશે ત્યારે તારે ત્યાં કમળાશંકરને ખાતરી થઈ ગઈ કે બાપજીએ કહ્યું છે એટલે નોકરી જરૂર મળશે. આશ્ચર્ય વચ્ચે એઓ સરખેજ ગામે પહોંચ્યા ત્યારે પત્ની ધનલક્ષ્મીબેનને ગાયકવાડની વિગત જણાવી તો ધનલક્ષ્મીબેને સૈદ ગામમાં નોકરી મળી શિક્ષકની એનો પત્ર આપ્યો. ત્યાર પછી સૈદ ગામમાં નોકરી ઉપર હાજર થયા, ત્યાં ઘર લીધું અને બાપજીને સૈદ પધારવા આમંત્રણ આપ્યું અને વચન પ્રમાણે બાપજી સૈદ પધાર્યા. સિદ્ધનાથ મહાદેવના મંદિરમાં મુકામ કર્યો. કમળાશંકર સેવામાં હતા અને એક દિવસ આપને આ સેવા કાર્યમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને ક્ષમા કરજો. હું સેવામાં પૂરું ધ્યાન આપી શકતો નથી. બાપજી, મારી પત્નીને કોઈ પ્રેતનું વળગાળ હોય એવું લાગે છે બાપજી. ઘણી દવા ઉપચાર કરાવ્યા પણ પૂરક ધ્યાન આપતું નથી. બાપજી, એ બધા દિવસ નહીં કાઢ્યા. અરે કમળાશંકર, આ અવધૂત એ બેઠો છે, પછી યમરાજની શું તાકાત કે લઈ આવી કે લઈ જાય? ચિંતા નહીં કરો, આવતીકાલે સવારે તું મને નહીં મળે. જેવી આજ્ઞા બને. ખુરશી જોઈએ અહીંયા આપણા ઓપરેટરની છે. ઓપરેટર
અરે લખવાનો હતો 40 અને લખાઈ ગઈ 52. લાવ 12 કડી ઓછી કરી નાખ. અરે આ તો શું કરે છે? આ બધું તો મારી ઈચ્છાથી જ થાય છે. સાંભળ, વર્ષના ગુરુવાર 52, ગુરુ ચરિત્રના અધ્યાય 52, માટે આ 52 કડીનું સ્તોત્ર કરશે બધાને 52. જો કમળાશંકર, આ દત્તભાવની ઘરે જઈ એક આસન ઉપર બેસી ધૂપ દીપ કરી એક વખત દત્તભાવની બોલવાની અને એક ચમચી જળ બીજા પાત્રમાં મૂકવા. એવી રીતે 52 વખત જળ ભેગું કરી તારી પત્નીને પીવડાવી દેજે. ગુરુ મહારાજ બધું કુશળ કરશે. આપે કહ્યું તે પ્રમાણે હું હમણાં જ આ દત્તભાવનીનો પાઠ શરૂ કરું છું. માણસ આવે નીચે બેલાયેલા. દત્તભાવનીથી ચમત્કાર થઈ ગયો. મારી પત્ની સારી થઈ ગઈ બાપજી. અરે કમળાશંકર, એમાં મેં શું ચમત્કાર કર્યો? દત્તભાવનીના પાઠ તમે કર્યા એટલે ગુરુ મહારાજે તમારા ઉપર કૃપા કરી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. અરે કમળાશંકર, જય જયકાર મારો નહીં, મારા ગુરુ મહારાજને કરો. એને દત્તભાવની લખાવી અને મેં લખી. તમે પણ બધા રોજ દત્તભાવનીનો પાઠ કરજો. જગતમાં તમારો પણ જય જયકાર થશે. અરે કમળાશંકર, આ જગતમાં બધું ભૂલાઈ જશે પણ આ દત્તભાવની નહીં ભૂલાય. જેવી દત્તભાવનીના પ્રસંગનો સહારો લેવાના અને ખરેખર એમના દુઃખ તકલીફો દૂર પણ થવા લાગ્યા. પરંતુ બાપજીએ કદી એને ચમત્કાર તરીકે નથી ઓળખાવી. પરંતુ ઋષિરાજ, આ દત્તભાવનીને એન્ડરબાબ શા માટે કહી છે? બેટા, તારો પ્રશ્ન ખૂબ સુંદર છે. આના અનુસંધાનમાં હું તને એક ઘટના કહું છું, તે તું સાંભળ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ. પૂજ્ય શ્રી પ્રેમ અવધૂતજી આજે બચુભાઈના પાત્રમાં અહીં ઉપસ્થિત થયા છે. શું થઈ જાય? ત્યાં બેસે પાત્ર કરવું તો બેસવું પડે. ભક્ત સ્વયંભવ